એ કાગડો શહેરમાંથી ગામડામાં ગયો ને, સિટીનો કાગડો ગામડે ગયો એના હગાને ન્યા, તે 2 રાત રોકાણો અને ગામડાના કાગડાને કે હાલ હાલી કે રાજકોટ આનંદ આવશે. ઓલો કે ભાઈ હવે મારાથી નીકળે નહીં, સવારે કે કાલથી હરાજ બેસી જાય. કે હરાજ તો નહીં આવે, થોડું તમારા ગામમાં જ હરાજ આવે. અને મોટા તું આવ્યું તો ખરો, શેરનું હરાજ કોઈ દી ખાધું? 32 ભાતના ભોજન કે એ થાબડીને બરફીને જાંબુન માલપવાન આખી ડીશ મૂકી જાય કે પાણીનો કટોરો મૂકી જાય ને. આ તો કે હજી એની ખીર ઉલાળે છે ને કાગ કાગ કરી. શેરમાં તો કે બહાટી બોલે છે કે તું આવ્યો તો ખરા. અને તું જો હરાજ પૂરા થાય નોરતા આવે, મોટા નોરતા જો રાજકોટના ધબધબાટી બોલે, ડિસ્કો દાંડિયા ને આન તે આ કે ગામમાં તો હજી ઓલો મૂકો જ ગાતો હોય છે ને, ઓલો રીત રિવાજનો ફેર કરીને. હા, એક ભાઈ તો કોકની ઘોડી ચોરીને લઈ આવ્યો હતો, તે વાડીએ રાખી દીધી, બહાર તો કટાય નહીં. તે 15-20 દી થયા પછી વેચવા કાઢી કે આપણે ઘોડી લીધી છે ને હવે વેચી નાખવી છે. ને એમાં એક ગરાગ આવ્યો કડકા કંપની, મેં સાંભળ્યું છે તમે ઘોડી વેચવાના છો? કે હા મારે લેવી છે. અને આ લેગ્રાન આમ અપટુડેટ લુગડાને અપટુડેટ આમ વ્યવસ્થિત બૂટને, તો કે ઘોડી બહાર કાઢી, કેટલા રૂપિયાની કિંમત? કે 80,000માં દેવી છે. એ બરાબર છે, મારે થોડી ચાલ જોવી પડશે એમ કરીને પગરખા કાઢી નાખ્યા. એટલે ખરતણીએ પગરખા જોયા, ઘોડી આપો મને. આપી એને એમ કે પગરખા ત્યાં પડ્યા છે. તે ઘોડી માથે બેહીને એડી મારી, તે બહાટી મારે ઘોડી ગઈ. ગયો એ ગયો, આવ્યો નહીં. પછી તો આને એમ થયું કે આપણે ચોરીને લઈ આવ્યા હતા તો આપણે આ બૂટ તો મળ્યા આપણને, બૂટ પહેરીને હાલતો થયો. બોલો, ગામમાં કોઈએ કીધું એ કે ઘોડી આપી દીધી. કેટલામાં દીધી? ભાવે ભાવમાં. એ કે તમે કોઈ દી ભાવે ભાવમાં દીધો ને, કાંઈક ઉપરિયમણ તો લીધું હોય. કે ઉપરિયમણમાં પગર ખાલી થા ને. હજી વાત કરતા હતા ને ત્યાં સરપંચની 2-4 જણા નીકળ્યા ને બૂટ જોઈ ગયા. એલા કે મારા બૂટ, તું ગામમાં મિટિંગમાં આવ્યો તો બૂટ પહેરવા આવ્યો તો મિટિંગ મારે? કે પણ આ ઘોડીનો દીકરો ક્યાં થાય? સરપંચે 3 ધોકા નાખ્યા નરામાં, 2 પગ ભાંગી નાખ્યા. હું ઓલો જે ઘોડી લેવા આવ્યો તો એ સરપંચના બૂટ પહેરીને એ આ બૂટ મૂકીને ઘોડી લઈને વયો ગયો. એ ટાંગા ભાંગી નાખ્યા. એનો ભાઈ વાત કરતો હતો કે મોટા એ ઘોડી તો દીધી પણ પછી સરપંચે માર્યો, 2 પગ ભાંગી ગયા. તે બગલની 2 ઘોડી આવી, 1 ઘોડી ગઈ ને 2 ઘોડી આવી. હવે કે એ કેદી નીકળે એ નક્કી નથી. ગામડામાં એક જણો રિક્ષામાંથી ઉતરીને ગોળનો ડબ્બો ખંભે મારીને હાલ્યો જતો હતો. તો એના ગામનો જે એક જણો હામો મળ્યો, કે ગગજી ગોળનો ડબ્બો લીધો? કે હા લીધો ને. કેટલા રૂપિયામાં આવ્યો? એ કે 200 રૂપિયામાં. એ કે તો મોંઘો પડ્યો કહેવાય. કેમ? એ કે કાલ હજી હું 250નો લઈ આવ્યો. ગગજી કે તે તો રોકડા દીધા છે ને? કે હા. કે તો મારે સસ્તો પડ્યો, હું તો ઉધાર લઈ આવ્યો છું ને. દેવાય છે દઈશ ને કરે એનો ને એનો ગોળ ખાઈને ગળદા મારી. આને કોણ સમજાવે? હા, હોન્ડા લઈને એક જણો નીકળ્યો ને બજારમાં, પોલીસ વાળે રોક્યો, હે ઊભી રાખ, 50 રૂપિયા આપી દે. પણ કે સાહેબ મેં કાંઈ ગુનો નથી કર્યો. કે ગુનો તો કોઈ દી ન કરો એટલે દંડ નહીં કરવાનો, અમારે અમુક કેસ લખવા જ પડે. એમ તમે કહો એમ ન ચલાવી લેવાય. બોલો, એમને એમ 50 રૂપિયા લીધા. જેલમાં એક કેદીને પૂર્યો હતો ને, તો કેદી કોટડીમાં જારી પકડીને ઉભેલો હતો. સવારમાં 9:30 વાગ્યે જેલર સાહેબ ને 2-3 અધિકારીઓ એ વાતો કરતા હતા. જારી પકડીને ઊભો કે શું સવારમાં બધા ભેગા થયા છો? જેલર સાહેબ કે તને ખબર નથી 11 વાગે તને ફાંસી આપવાની છે? તો ઊભો કે તો એના કરતાં મરી જવું સારું. એ તો ફાંસી દે ને મરી જ જવાનું હોય ને. હા, ત્યાં કાંઈ થોડું ગુલાબ જાંબુ આપીને તને પાછું હેઠો ઉતારી લે. એક દિવસ એક ભાઈના મિત્રના બા ગુજરી ગયા. તો એને એમ થયું કે ગુરુવાર છે, સારો વાર છે, તો લોકાએ જીવું, ખરખરે જીવું. તે સફેદ કપડાં પહેર્યા, બહાર નીકળતો હતો ને મહેમાન આવ્યા. કારણ કે મહેમાન અને મોત ગમે ત્યારે આવે. મહેમાન આવ્યા પછી જવાય નહીં, રોકાઈ ગયો. મહેમાન રાત રોકાણા. એને એમ થયું કે હવે સવારે આ મહેમાન જાય પછી જેવું. સવારમાં ઉઠીને ચા પીતો, છાપું વાંચ્યું. આમ છાપું ખોલ્યું ને ત્યાં તો ઓલા ભાઈના બાપુજી ગુજરી ગયા. ત્યાં બા કાલ ગુજરી ગયા, બાપુજી આજ ગુજરી ગયા. હવે 2 ખરખરા હારે કરવાના રહ્યા ને એમ.
તે મહેમાન વયા ગયા પછી ગયો સફેદ લુગડા પહેરીને, જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. એ કે ભાઈ બા ગુજરી ગયા એ મેં વાંચ્યું છાપામાં, મને એમ થયું કે આજને આજ ગયા હોય, એટલે હું કાલ જ આવતો હતો, પણ મેં કપડાં બદલી અને બહાર નીકળવાની તૈયારી કરીને ત્યાં મહેમાન આવ્યા એટલે મારાથી ન આવવાનું. અને સવારમાં ઉઠીને છાપું વાંચ્યું તો બાપુજી ગુજરી ગયા. બા તો ઠીક બીમાર હતા ને ગુજરી ગયા, બાપુજીને અચાનક શું થયું? તો બાપાનો છોકરો કે બા ગુજરી ગયા ને એના હરખને રોકી ન શક્યા. અમે એમ તો થોડીક વાર કીધું કે અગાસી ઉપર જઈને દાંત કાઢી આવો, તો ગયા નહીં ને એમાં હરખનો ડૂમો ભરાઈ ગયો ગળે. હા કે 80 વર્ષે નિવૃત્ત થયા ત્યાં ઈ ગુજરી ગયા. કેવા લાડ લડાવ્યા બોલો.